આ કોમન 5 મિસ્ટેક જે દરેક નવા સ્ટાર્ટઅપ કરતા હોય છે, આ ભૂલો જો નહીં સુધારો તો તમને તમારું સ્ટાર્ટઅપ કોસ્ટલી પડશે. દરેક નવો ફાઉન્ડર વિચારતો હોય છે કે પોતે બિઝનેસને કવર અપ કરી લેશે, પણ જે રેગ્યુલર 5 મિસ્ટેક છે જે ઓલરેડી 500 બિઝનેસમેન કરી ચૂક્યા છે, એ જ મિસ્ટેક્સને રિપીટ કરતો હોય છે. પણ તમારે નથી કરવાની આ 5 સ્ટાર્ટઅપ મિસ્ટેક્સ. મિસ્ટેક નંબર 1, બધાને ટાર્ગેટ કરવું. જો તમારી પાસે કોઈ સ્પેસિફિક ટાર્ગેટ નથી અને જો તમે જનરલાઇઝ ટાર્ગેટ કરશો તો તમારી બ્રોડ ઓડિયન્સ એક વીક ઇમ્પેક્ટ આપશે. એટલે સ્પેસિફિકલી તમે જેને પણ ટાર્ગેટ કરો છો એક ફિક્સ ટાર્ગેટ કરો. લાઈક ફોર એક્ઝામ્પલ, તમે એક કોર્સ બનાવો છો કે બિઝી મોમ્સ માટે એક પ્રોડક્ટિવ કોર્સ, તો લોકોને જોવામાં રસ રુચિ આવશે. બધા માટે બનાવવા કરતા એક આઈડિયલ કસ્ટમર માટે બનાવવાનું વિચારો. મિસ્ટેક નંબર 2, પ્રોડક્ટ ઉપર ધ્યાન વધારે અને સેલ્સ ઉપર ધ્યાન ઓછું. પ્રોડક્ટને આપણે ઇમ્પ્રૂવ કરવાની છે, પણ ક્યારે? જ્યારે આપણે સેલ કરીએ અને કસ્ટમરનો ફીડબેક આવે ત્યારે. પહેલા કોઈ વસ્તુ પરફેક્ટ બનાવવા કરતા એ વસ્તુને સેલ કરો, એના ફીડબેક ઉપરથી એને ઇમ્પ્રૂવ કરો. એક સ્મોલ ટીપ ધ્યાનમાં રાખવી, તમારી ગટ ફિલિંગ કરતા પણ માર્કેટની હા વધારે વેલિડેશન છે. મિસ્ટેક નંબર 3, દરેક કામ જાતે કરવું. એઝ અ ફાઉન્ડર, જ્યારે તમે બિઝનેસની અંદર સેલ્સ પણ જાતે કરો છો, ડિઝાઇનિંગ પણ જાતે કરો છો, પ્રોડક્ટ પણ જાતે બનાવો છો, તો તમે બિઝનેસનું સ્કેલ નહીં કરી શકો. તમારે સમજવું પડશે કે ટીમ બનાવવાની છે, વર્ક ડેલિગેશન કરવાનું છે, એમાંથી આપણે આઉટપુટ લેવાનું છે. સ્ટાર્ટઅપનો ગ્રોથ સોલોથી નહીં, ડેલિગેશનથી આવશે. એટલે ફ્રી ટૂલ્સ યુઝ કરો અને ઇન્ટર્નને હાયર કરો. એક વાત સમજવી પડશે, બર્નઆઉટ ફાઉન્ડર, બ્રોકન ધ બિઝનેસ. મિસ્ટેક નંબર 4, કસ્ટમરના ફીડબેકને ઇગ્નોર કરવું. દુનિયાની અંદર સૌથી સારામાં સારી કોઈ પ્રોડક્ટ ઇમ્પ્રૂવ કરાવી શકે તો એ હોય આપણો કસ્ટમર. કસ્ટમરના ફીડબેકને ક્યારેય ઇગ્નોર કરવું જોઈએ નહીં. કસ્ટમર તમને કહેવા જાય છે અને તમે પ્લાનિંગમાં બિઝી છો તો તમે ભૂલ કરો છો. તમારે કસ્ટમરનો ફીડબેક એક ફ્રી કોચિંગ રૂપે લઈ લેવાનો છે અને એના ઉપરથી શીખતું રહેવાનું છે. મિસ્ટેક નંબર 5, જલ્દી રિઝલ્ટ જોઈએ છે. સ્ટાર્ટઅપની અંદર સ્પીડ ઓફ લર્નિંગ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ સક્સેસ. ભૂલો તો દરેક વ્યક્તિ કરે છે, પણ સ્માર્ટ ફાઉન્ડર એ છે જે ભૂલોને રિપીટ નથી થવા દેતો. આજની ગોલ્ડન લાઈન, નોર્મલ ફાઉન્ડર ભૂલો કરીને શીખે છે, જ્યારે સ્માર્ટ ફાઉન્ડર બીજાની ભૂલોમાંથી શીખે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે 1000 ફોલોવર્સ ઓર્ગેનિકલી વિધાઉટ એડ્સ કઈ રીતના આપણે ગ્રો કરી શકીએ.